નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા નગરપાલિકાની ઘોર બેદરકારી, સ્ટ્રીટ લાઇટો બંધ, અંધારામાં અકસ્માતનો ભય, તંત્ર ક્યારે જાગશે? ધોળકા શહેરમાં સાઈદર્શન સોસાયટીથી નવા શાક માર્કેટ સુધીના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે રાત્રિના સમયે સમગ્ર માર્ગ અંધકારમાં ગરકાવ થઈ જાય છે. એક તરફ રસ્તા પર રખડતા પશુઓનો ત્રાસ અને બીજી તરફ રસ્તા પર અંધારપટ. આવી સ્થિતિમાં વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ચોંકાવનારી વાત એ છે કે 17 જુલાઈના રોજ એક અજાણ્યા વાહન ચાલકે 2 વાછરડાને અડફેટે લીધા બાદ વાહન સાથે ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બંને વાછરડાના મોત થયા હતા. આ ઘટના બાદ પણ શું ધોળકા નગરપાલિકા હજુ પણ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહી છે? નગરજનોનો સવાલ એ છે કે બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવી ધોળકા નગરપાલિકા માટે આટલું મોટું કામ છે? જો અંધારાના કારણે કોઈ વાહન ચાલકને રખડતું પશુ ન દેખાય અને ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? સાઈદર્શન સોસાયટીથી નવા શાક માર્કેટ સુધીનો માર્ગ રાત્રિના સમયે અંધકારમય હોવા છતાં તંત્ર દ્વારા આખાડા કામ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નગરજનોમાં રોષ છે કે અકસ્માત થયા બાદ જ તંત્ર જાગશે કે પછી સમયસર કામગીરી કરીને અકસ્માત અટકાવશે? ધોળકા નગરપાલિકા તાત્કાલિક ધોરણે બંધ પડેલી તમામ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરે, રસ્તા પર રખડતા પશુઓની સમસ્યાનું નિરાકરણ લાવે અને નગરજનોની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. હવે જોવાનું એ છે કે ધોળકા નગરપાલિકા ક્યારે જાગે છે અને આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.